પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલા હતા એ હતા ટાઇપ્સ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. હવે જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે પ્રોસેસ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. Various stages of human resource planning or the process of human resource planning. તો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એમના કઈ કઈ પ્રોસેસ હોય છે, બરાબર છે? તો એ આપણે વન બાય વન ડિસ્કસ કરશું. ફર્સ્ટ, collection of information. Second, forecasting manpower requirements. Third, preparation of inventory. Fourth, matching process. Fifth, preparation of plan. Sixth, approval of HR plan. And seventh, review of the human resource plan. તો આ જે 7 છે એ સ્ટેજીસ છે કે જેમાં હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ થઈ શકશે, બરાબર? હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરવું હોય તો આ પ્રોસેસ છે એમને આપણે ફોલો કરવી પડે. તો એ પ્રોસેસ છે જેમને આપણે વન બાય વન ડિસ્કસ કરશું. ફર્સ્ટ, કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન્સ. તો કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન્સ કઈ રીતે થઈ શકે? તો પહેલા આપણે ઇન્ફોર્મેશન છે એમને ભેગી કરવાની. તો એમાં કઈ કઈ ઇન્ફોર્મેશન છે કે જે આપણે કલેક્ટ કરવી પડે કે જેનાથી હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ પોસિબલ થઈ શકે. So the first step relate to the data collection pertaining to the corporate objective and guidelines, annual productions, target. તો ફર્સ્ટ સ્ટેપ છે એ રિલેટેડ છે ડેટા કલેક્શન. તો ડેટા કલેક્શનમાં શું ડેટા કલેક્ટ થવો જોઈએ? તો પહેલા તો આપણા ઇન્ડસ્ટ્રીનો ઓબ્જેક્ટ શું છે, બરાબર છે? કોર્પોરેટ ઓબ્જેક્ટિવ આપણો શું છે? પછી ગાઈડલાઇન્સ કે એમાં કંઈ અમેન્ડમેન્ટ આવેલા છે, એમની ગાઈડલાઇન કંઈ છે, અથવા તો ગવર્મેન્ટ તરફથી આપણને કોઈ સબસિડી મળે છે, તો એ બધી ઇન્ફોર્મેશન ગેધર કરવાની. અને આપણો 1 વર્ષ અથવા તો એન્યુઅલ આપણે કેટલું પ્રોડક્શન કરી શકશું? 1000 ટનનું આપણે કંઈ ફૂડ પ્રોડક્ટ કરતા હોય તો 1000 ટનનું કરી શકશું, અથવા તો 2000 ટનનું કરી શકશું. તો એક ટાર્ગેટ છે એ સેટ હોવો જોઈએ કે આપણું આટલું કલેક્શન તો 1 વર્ષમાં થવું જ જોઈએ. તો આ બધી ઇન્ફોર્મેશન પહેલા આપણે ફર્સ્ટ સ્ટેપમાં ભેગી કરવાની. ગ્રોથ પ્લાન ઇન્ક્લુડિંગ ધ રિટાયરિંગ ઓલ્ડ યુનિટ્સ, મોડર્નાઇઝેશન એન્ડ AMR સ્કીમ્સ, બરાબર છે? તો ઓલ્ડ યુનિટ જે આપણી પાસે છે, જૂના જે યુનિટ્સ છે, બરાબર છે, એમને જે અત્યારે લોસ છે એમાં લોસ થાય છે, તો એવા યુનિટ છે આપણે એમને બંધ કરી દઈ અને એની જગ્યાએ આપણે નવા યુનિટ છે એમને ઇન્ક્લુડ કરી દઈ, બરાબર છે? તો આ રીતે ગ્રોથ થઈ શકે આપણી કંપનીનો. મોડર્નાઇઝેશન છે એમને અપોઇન્ટ કરવાનું અથવા મોડર્નાઇઝેશન અડોપ્ટ કરી શકીએ કે ટેકનોલોજીમાં કાંઈ ચેન્જીસ આવેલા છે. હવે માનો કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવેલું છે અને એમાં ટેકનોલોજીમાં કાંઈ ચેન્જ આવ્યો, તો પહેલા આપણે લેબર ઇન્સેન્ટિવ આપણી પ્લાનિંગ હતું, તો હવે આપણે મશીનને આપણી કંપનીમાં છે એ એસ્ટાબ્લિશ કરી અને આપણો પ્લાન છે એ વધુ ઇફેક્ટિવ છે એને યુઝ કરી શકીએ. AMR સ્કીમ્સ છે, અલગ અલગ સ્કીમ્સ છે ગવર્મેન્ટે આપેલી છે, એ સ્કીમ્સ છે આપણે એમને પ્રોપર વેમાં જો ઇમ્પ્લિમેન્ટ કરીએ તો પ્રોપર વેમાં મેનેજમેન્ટ થઈ શકે અને પ્રોડક્શન છે એ વધી શકે અને જે આપણો કોર્પોરેટ ઓબ્જેક્ટિવ છે એ અચીવ થઈ શકશે. The budgetary provisions data about the sanctioned post as per the detailed project report and prevailing work practices or norms, બરાબર છે? તો બજેટરી કે જ્યારે બજેટ છે એ બહાર પડે, બરાબર છે, નાણામંત્રી છે બજેટ પ્રોવાઈડ કરે ત્યારે આપણે ઈ બજેટમાં આપણા રિલેટેડ ઇન્ફોર્મેશન શું છે એમને ગેધર કરવાની, એમને કલેક્ટ કરવાની અને એના પ્રમાણે આપણા જે ઓર્ગેનાઇઝેશન છે એમનું ડિસિઝન્સ લેવાનું હોય છે, બરાબર છે? કે ગવર્મેન્ટે કોઈ આપણે સબસિડી આપેલી છે, માનો કે આપણે ફાર્મને રિલેટેડ આપણે કંઈ પ્રોડક્ટ છે એ યુઝ કરી છે, તો એમની કંઈ પ્રોડક્ટ બનાવીએ છીએ તો એમાં ગવર્મેન્ટે છે સબસિડી આપી છે જે આપણા પ્રોજેક્ટ માટે બેનિફિટ છે, તો એ સબસિડી મેળવવા માટે શું પ્રોસેસ કરવાની છે એની ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરવી પડે કે જેનાથી આપણે એટ અ ટાઈમ છે એ સબસિડી છે એ મેળવી શકીએ અને આપણા એ જે આપણને મળે છે, જે રૂપીઝ મળે છે એમને આપણા પ્લાન્સમાં ઇન્વેસ્ટ કરી શકીએ. તો એ છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ છે આપણે રેડી કરવો પડે પહેલા હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા. એ આ ફર્સ્ટ સ્ટેપ છે કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન હતું. હવે જે સેકન્ડ સ્ટેપ શું છે? ફોરકાસ્ટિંગ મેન પાવર રિક્વાયરમેન્ટ્સ. તો ફોરકાસ્ટ કરવું પડે કે પહેલા આપણે અંદાજો લગાડવો પડે કે આપણે કેટલા મેન પાવરની જરૂર છે, આપણી કંપની ઇન્ડસ્ટ્રીમાં કેટલા મેન પાવરની જરૂર છે, કેટલા ડિપાર્ટમેન્ટમાં આપણે ઇન્ડસ્ટ્રીને ડિવાઈડ કરશું, તો એના પ્રમાણે મેન પાવરની જરૂર પડે. હવે ટાટા કંપની છે, બરાબર છે, ટાટા સ્ટીલ બનાવે છે, તો એમને પહેલા તો પ્લાન્ટ શરૂ કરતા પહેલા એમને સ્ટાર્ટ કર્યો ત્યારે પહેલા એમને
એમને કેટલા મેન પાવરની જરૂર પડશે એનું ફોરકાસ્ટ કરેલું હોય કે આપણે છે આપણા આખી ઇન્ડસ્ટ્રીને 10 ડિપાર્ટમેન્ટમાં ડિવાઈડ કરશું અને 10 ડિપાર્ટમેન્ટમાં આપણે 20 લેબર છે જોશે. અમુક ડિપાર્ટમેન્ટ છે જેમાં 20 ની જરૂર નથી, અમુકમાં છે એમાં 25 ની જરૂર છે, તો આ 5 લેબરને છે આપણે એ ડિપાર્ટમેન્ટમાં સેટ કરવાના છે. તો આ રીતે પહેલા તો એક ફ્યુચર રિક્વાયરમેન્ટ ફોરકાસ્ટ કરવી પડે. તો એમાં શું ઇન્ક્લુડ થશે, બરાબર છે. તો ફર્સ્ટ point, this step pertains to the forecasting of future manpower needs, area wise number, category and specializations. કે અમુક ડિપાર્ટમેન્ટ છે કે જેમાં સ્પેશિયલાઇઝ સ્કિલની જરૂર પડતી હોય તો એવા ડિપાર્ટમેન્ટમાં આપણે સ્કિલ કોમ્પિટન્ટ એમ્પ્લોય છે જેમને રાખવા પડે. હવે જ્યાં પ્રોડક્શન કરવાનું છે એમાં આપણે કોઈ સ્કિલની જરૂર નથી પડતી, તો એવા લેબર છે તો એવા જે બહુ એજ્યુકેટેડ નથી, બરાબર છે, જેમને ઓફિસ રિલેટેડ કામ નથી આવડતું, તો એવા જે છે એમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં સેટ કરી શકો કે જે માલને લોડ કરી શકે, અનલોડ કરી શકે, એવા ડિપાર્ટમેન્ટમાં સેટ કરી શકો. તો આ બધા માટે એક પ્લાનિંગની જરૂર પડે કે જે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એ કરશે. એમાં સેકન્ડ સ્ટેપમાં પહેલા ફોરકાસ્ટિંગ કરશે ફ્યુચર મેન પાવર, કે આપણે મેન પાવરની નીડ્સ કેટલી છે, એરિયા વાઇઝ નીડ, કે એરિયા આપણો ડિપાર્ટમેન્ટ છે અથવા તો આપણી ફર્મ છે એ 2-3 એરિયામાં છે એ એસ્ટાબ્લિશ થયેલી છે, તો એરિયા વાઇઝ કેટલા નંબર ઓફ એમ્પ્લોઈઝ છે જેમની રિક્વાયરમેન્ટ છે આપણા ઇન્ડસ્ટ્રી માટે અથવા તો પ્રોડક્શન માટે. The next point, the manpower planning committee takes into account DPR indicating sketchy details prepared on the basis of manpower working in the similar type of organization with comparable technology prior to the estimating manpower needs. બરાબર છે. તો જે આપણે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ, તો ડેવલપમેન્ટ કરવાનું છે આપણા કંપનીનું, એના માટે પ્રોજેક્ટ રિપોર્ટ છે આપણે બનાવવો પડે, બરાબર છે. અને પ્લાનિંગ કમિટી છે એમને આપણે અપોઇન્ટ કરવી પડે કે જે આ બધા રિલેટેડ છે એ ડિસિઝન્સ લઈ શકે, એમનું પ્લાનિંગ બનાવી શકે, સ્ટ્રેટેજી બનાવી શકે, પોલિસીસ બનાવી શકે અને એ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. કે ટેકનોલોજી કાંઈ આવે છે, બરાબર છે, કંઈ નવી ટેકનોલોજી આવેલી છે તો એના પ્રમાણે આપણા એમ્પ્લોઈઝને ટ્રેન કરવા પડે, એમને ટ્રેનિંગ આપવી પડે, એમના ડેવલપમેન્ટ પ્રમોશન માટેની જે પોલિસીસ છે બનાવવાની છે, તો એ બધી. અને આપણા મેન પાવર છે હવે વધારે જરૂર છે કારણ કે આપણો ગ્રોથ છે એ સતત વધતો જાય છે, તો વધારે મેન પાવરની જરૂર છે, તો એમને અપોઇન્ટ કરવાનું કામ, તો એ બધું ફોરકાસ્ટિંગ છે એ આપણે પહેલાં જ કરી લેવું પડે, બરાબર છે. તો પહેલાં આપણે કેવી ટેકનોલોજી યુઝ કરતા હતા, હવે આપણે કેવી ટેકનોલોજી યુઝ કરશું, તો આ બધું છે એ પહેલાં જ ડિસાઇડ કરેલું હોવું જોઈએ. The advices of collaborators, equipment suppliers, know-how advisors or consultant also considered for the purpose. બરાબર છે. તો કોલેબોરેટર્સ છે એમની એડવાઇસ લેવી પડે, બરાબર છે. હવે આપણે કંઈ કોલેબોરેટ કરવું છે તો એના માટે એના એક્સપર્ટ્સ છે એમની એડવાઇસ લેશું. ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ, કે આપણે જે ઇક્વિપમેન્ટ યુઝ કરવાના છે તો એના માટે આપણે એના સપ્લાયર્સ છે એમને ઇન્ડસ્ટ્રી જે પ્રોવાઈડ કરે છે, બરાબર છે, જે એવી ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય એની સાથે આપણે કોન્ટેક્ટ કરવો પડે કે આપણે ઇક્વિપમેન્ટ છે આ પ્રકારના ઇક્વિપમેન્ટ જરૂર છે, અથવા તો એવા ડિઝાઇન કરાવવા પડે કે અમારા ઇન્ડસ્ટ્રી માટે સ્પેશિયલ આ પ્રકારના ઇક્વિપમેન્ટ છે એની જરૂર છે, એની રિક્વાયરમેન્ટ છે, તો તમે આ પ્રકારનું ડિઝાઇન કરી અમને પ્રોવાઈડ કરો. કે એમની નીડ થશે તો એની રિક્વાયરમેન્ટ કેટલી છે એ ફોરકાસ્ટિંગ કરવાનું. નો હાવ એડવાઇઝર, નો હાવ એટલે કે એમને કાંઈ સ્પેશિયલ પ્રકારનું નોલેજ છે તો એની એવા કયા એડવાઇઝર છે કે જે આપણી કંપનીમાં એવા એડવાઇઝરની જરૂર પડશે, તો એ એડવાઇઝર સાથે આપણે કન્સલ્ટ કરવું પડે. પછી કન્સલ્ટન્ટ, કે કોઈ પણ માનો કે કોલગેટની કંપની છે તો કોલગેટની કંપનીમાં લોસ સતત થાય છે તો આપણે કન્સલ્ટન્ટની એડવાઇસ લેવી પડે કે હવે અમારી કંપની છે પહેલાં એનું પ્રોડક્શન થતું તો હવે બીજી જે કોમ્પિટિટર્સ છે એને અલગ અલગ ઇનોવેશન સાથે એમની કોલગેટ છે એ લોન્ચ કરી, તો હવે અમારી કોલગેટ નથી ચાલતી, તો હવે અમે એવું શું ઇનોવેશન કરી શકીએ કે જેના કારણે અમારી કોલગેટ છે એ બજારમાં વેચાય, માર્કેટ છે એનું માર્કેટમાં અમારી જે રેપ્યુટેશન છે એ વધી શકે. તો એવા કન્સલ્ટન્સી છે એમને ફીસ પ્રોવાઈડ કરવી પડે ને એમના પાસેથી આપણે એડવાઇસ લઈ શકીએ. અને ઓલ્સો કન્સિડર ફોર ધી પર્પસ, તો આપણો પર્પસ શું છે એ પ્રમાણે આપણે અલગ અલગ એડવાઇઝર છે એમનો કન્સલ્ટ કરવો પડે. નેક્સ્ટ, industrial engineers study the equipment details, time, motion and standard operating practices. કે જે ઇન્ડસ્ટ્રીયલના એન્જિનિયર્સ છે એમને પહેલાં ઇક્વિપમેન્ટની જે ડિટેલ્સ છે એમને સ્ટડી કરવી પડે, તો એમને ખ્યાલ આવે કે આ ટૂલ્સ છે એ આ કામ કરે છે, આ ટૂલ્સ છે આ કામ કરે છે, તો પહેલાં એમને એક સ્ટડી કરવું પડે કેટલો ટાઈમ લે છે, બરાબર છે, પ્રોડક્શન કરવામાં કેટલો ટાઈમ લે છે, અથવા તો એમનું ઓપરેટિંગ જે એમનું સ્ટાન્ડર્ડ ટાઈમ છે એના કરતાં વધી જાય છે, એના કરતાં ઓછો થાય છે, તો સ્ટાન્ડર્ડ ટાઈમ સેટ કરવાના.
તમને ખ્યાલ હોય તો તમે કોસ્ટિંગમાં ભણેલા હશો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, તો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ છે એ પણ ફોરકાસ્ટિંગ મેઇન પાવરમાં યુઝ થશે કે કેટલા ટાઈમમાં સ્ટાન્ડર્ડ આર્સ આપણે કેટલા સેટ કરશું, મેઇન પાવર છે એ કેટલા ટાઈમમાં પ્રોડક્શન કરી શકશે. તો આ ઓપરેટિંગ પ્રેક્ટિસીસ કરવાનું, ઓપરેટિંગ કોસ્ટિંગ કરવાનું બધું કામ છે એ સેકન્ડ સ્ટેજમાં આવશે. સર્ચ ઇન્ફોર્મેશન ઇઝ યુઝડ બાય ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર્સ. એને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરને ઇન્ફોર્મેશનની જરૂર પડે કારણ કે એમને જાણવાનું છે કે ઇક્વિપમેન્ટમાં કયા પ્રકારના ટૂલ્સ છે, તો કાંઈ રિપેર્સ કરવાનું થયું અથવા તો કાંઈ પણ એવું પ્રોડક્શન છે અટકી ગયું તો એ હવે એમાં કંઈ રિપેર કરવાનું છે તો એ સજેશન કઈ રીતે ક્યારે આપી શકે, જ્યારે એમને બધી ડિટેલ્સની ખબર હોય. ટુ ફોરકાસ્ટ ધ ફ્યુચર નીડ્સ each area wise the category and specialization. The suggestion of departmental heads as member of MPC regarding any special needs of their department as also the viability of forecasted number are also taken into account at this juncture. તો કે ડિપાર્ટમેન્ટના હેડ છે, આપણે જેટલા ડિપાર્ટમેન્ટ છે એના હેડ બનાવેલા છે તો એ હેડને વધારે ખ્યાલ હોય કે આપણા ડિપાર્ટમેન્ટમાં શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, તો એ સજેશન્સ આપી શકે. તો એ સજેશન એક્સેપ્ટ કરવાના કે જે આપણા કંપનીના ઓનર્સ છે, મેમ્બર છે, મેમ્બરના જે કંઈ પણ સજેશન આવતા હોય એ આપણે કરી શકીએ. એમપીસી એટલે મેઇન પાવર કમિટી. મેઇન પાવર જે કમિશન બનાવેલું છે એ કમિટી છે, એમના જે મેમ્બર્સ છે એની આપણે એડવાઇસ લઈ શકીએ રિગાર્ડિંગ એની સ્પેસિફિક નીડ્સ. બરાબર, કે સ્પેસિફિક કાંઈ નીડ છે એના રિગાર્ડિંગ અથવા તો જનરલ નીડ્સ રિગાર્ડિંગ છે આપણે કાંઈ પણ સજેશન્સ છે લઈ શકીએ છીએ. થર્ડ પોઈન્ટ, પ્રિપરેશન ઓફ ઇન્વેન્ટરી. તો ફોર ધી પર્પસ ઓફ preparation of inventory of existing human resource a separate wings known as a main power cell workers. બરાબર છે કે હ્યુમન રિસોર્સ જે આપણી પાસે એક્ઝિસ્ટિંગ છે અથવા તો આપણે ઇન્વેન્ટરીનું પ્રિપેરેશન કરવાનું છે, બરાબર છે, તો એના માટે સેપરેટ વિંગ્સ એટલે સેપરેટ આ વિંગ્સ એટલે પાંખ કે આપણે સેપરેટ અલગથી જે જરૂર પડશે એ જરૂર પડે એ જે ડિપાર્ટમેન્ટ બનાવેલું છે એને કહેવાય મેન પાવર સેલ વર્ક. તો મેન પાવર સેલ વર્ક છે એના આધારે આપણે આપણી ઇન્વેન્ટરી છે એને પ્રિપેર કરી શકીએ, એક્ઝિસ્ટિંગ હ્યુમન રિસોર્સિસ છે એનો ઓપ્ટિમમ યુઝ કરી શકીએ. અ ડેઝિગ્નેશન વાઇઝ ઇન્વેન્ટરી ઓફ મેન પાવર ઓફ ઈચ કેટેગરી ઇઝ પ્રિપેર્ડ ટુ ફોરકાસ્ટ ધ નંબર અવેલેબલ ઇન ઈચ કેટેગરી. તો કેટેગરી અલગ અલગ લેવલની બનાવેલી હોય કે મિડલ ક્લાસ છે, પુઅર મીન્સ કે લોઅર લેવલનો ક્લાસ છે, મિડલ ક્લાસ છે, ટોપ ક્લાસ છે. તો આ ત્રણ ક્લાસ એ ત્રણ કેટેગરી છે તો એમાં કયા કેટલા એમ્પ્લોઈઝની જરૂર પડશે એ નંબર છે એમનું ફોરકાસ્ટિંગ કરવાનું છે. નેક્સ્ટ, ધીસ નંબર ઓફ રિટાયરમેન્ટ એન્ડ અધર ટાઈપ ઓફ સેપરેશન આર અસર્ટેન ફ્રોમ ધીસ ઇન્વેન્ટરી. તો આ નંબર ઓફ રિક્વાયરમેન્ટ્સ જે આપણે અપોઇન્ટ કરવાના છે અથવા તો અલગ અલગ ટાઈપના એમ્પ્લોય છે એમના આપણે એમ્પ્લોય કરવાના છે અથવા તો અપોઇન્ટ કરવાના છે, બરાબર છે, તો એના માટે અથવા તો એ અલગ અલગ ઇન્વેન્ટરી આપણે પ્રિપેર કરવાની છે એના માટે એમ્પ્લોય છે અપોઇન્ટ કરવાના છે. તો એના માટેનું જે ફોરકાસ્ટિંગ છે એના માટેની પ્રિપરેશન છે એ પણ HRP છે એમના પ્રોસેસમાં ઇન્ક્લુડ થશે. thereafter the net forecasted manpower inventory is prepared. તો આપણે આની પહેલા જે જોયું હતું HRM માં, બરાબર છે, કે ફર્સ્ટમાં કે હ્યુમન રિસોર્સ છે આપણે એમને એક અસેટ તરીકે એમનું સ્ટેટસ છે અસેટનું છે. તો પ્રિપરેશન ઓફ ઇન્વેન્ટરી મીન્સ કે આપણે કોઈ મટીરિયલ બનાવવાનું નથી, બટ આપણી જે મેઇન પાવરને આપણે અસેટ તરીકે એમને સ્ટેટસ આપેલું છે તો એ અસેટ છે કઈ રીતે ક્રિએટ કરશું એના માટેનું પ્લાનિંગ છે એ કરવાનું છે. તો એવી રીતે નેટ ફોરકાસ્ટિંગ થવું જોઈએ કે અમુક પ્રકારમાં આપણે એડિશન કરવાનું છે, અમુક ડિપાર્ટમેન્ટમાં ડિલિશન કરવાનું છે, તો એડિશન ડિલિશન કરીને જે નેટ આવે એ ફોરકાસ્ટિંગ છે એ પ્રોપર વેમાં થવું જોઈએ. તો એ પ્રિપેર કરવાનું કામ છે એ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ છે એમના સ્ટેજીસમાં ઇન્ક્લુડ થશે. ફોર્થ, મેચિંગ પ્રોસેસ. તો મેચિંગ પ્રોસેસમાં શું આવે તો કે ઇન ધીસ સ્ટેપ ધ નેટ પાવર મેન પાવર અવેલેબલ ઇઝ મેચ વિથ ધ નેટ મેન પાવર નીડ્સ. કે આપણે પહેલા એક પ્લાનિંગ બનાવેલું છે એમાં આપણી નીડ્સ છે જે લખેલી છે તો પ્રોપર એકચ્યુઅલમાં આપણે જ્યારે મેન પાવર છે એમને અપોઇન્ટ કરીએ તો એની સાથે બે મેચ થવું જોઈએ. કે આપણે 15 એમ્પ્લોય છે એમની અપોઇન્ટમેન્ટ માટેની જે રિક્વાયરમેન્ટ માટેની જે આપણે બનાવેલી છે જે કાંઈ પણ સ્ટ્રેટેજી બનાવેલી છે, બરાબર છે, અને એકચ્યુઅલમાં આપણે એમને 20 અપોઇન્ટ કરેલા છે તો બે છે મેચ ન થયું કે આપણે રિક્વાયરમેન્ટ હતી 15ની આપણે અપોઇન્ટ કરેલા છે 20. તો આપણે જે પ્લાન બનાવેલો હતો એમાં 15 લખેલા હતા અને હવે આપણે અપોઇન્ટ 20 કરેલા છે તો બે વચ્ચે બેલેન્સ ન થયો તો બે મેચ ન થયા, બરાબર છે, તો બે મેચ થાય એ પણ જરૂરી છે. તો એના માટે પણ તમારે ઇફિશિયન્ટ વેમાં વર્ક કરવું પડશે. while doing so each and every type of separation is analyzed to ascertain the job criticality. It also helps to determine about the necessity of full, partial and no replacement for a particular year's planning.
કે પર્ટિક્યુલર યર છે એમાં આપણે મેઇન પાવર છે એમને જે રિક્રુટ જ કરેલા છે, બરાબર છે, તો એ જ યરમાં આપણે એમને ટ્રાન્સફર કરવા પડે છે, તો ટ્રાન્સફર માટેની પ્રોસેસ કરવી પડે. એ રીતે આપણે મેઇન પાવર છે એમને અરેન્જ નથી કરવાનું, કારણ કે આપણને વધારે કોસ્ટલી થશે. એટલે આપણે ડિપાર્ટમેન્ટમાં જે વર્કર્સ છે એમને અપોઇન્ટ કરેલા છે તો એમને લાંબો ટાઈમ સુધી ત્યાં આપણે રાખી શકીએ એ પ્રકારનું પ્લાનિંગ કરશું તો જે આપણને કોસ્ટમાં પણ ઓછું પડશે અને પ્લસ કે આપણે ઇફિશિયન્ટ વેમાં એનો યુઝ પણ કરી શકશું. તો એ એનાલિસિસ છે એ કરવું પડશે, મેચિંગ પ્રોસેસ છે, મેચિંગ કન્સેપ્ટ છે એમને અપ્લાય કરવો પડશે. Moreover, the committee also makes a defect analysis of manpower needs which might arise due to the addition, modification or replacement of existing facility. આપણે જે એક્ઝિસ્ટિંગ ફેસિલિટી આપણા મેન પાવરને આપીએ છીએ તો એમાં શું એડિશન કરવું પડે એમ છે અથવા તો એમાં શું મોડિફિકેશન, શું ચેન્જીસ કરવા પડે એમ છે કે જે એન્વાયરમેન્ટલ જે અફેક્ટ થાય છે, એન્વાયરમેન્ટ છે એમાં કાંઈ ચેન્જ આવેલો છે તો એના સાથે આપણે આપણા મેન પાવરની જે કાંઈ પણ પોલિસી આપી છે તો એમાં પણ આપણે મોડિફિકેશન કરવું પડે અથવા એને રિપ્લેસમેન્ટ કરવાના છે તો એના માટે એક્ઝિસ્ટિંગ જે આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરી છે એમાં ચેન્જ કરીને ન્યૂ ફેસિલિટીઝ એમને પ્રોવાઈડ કરી શકીએ જેનાથી એની ઇફિશિયન્સી વધશે. તો આ બધું જે પ્રોસેસ છે, આ બધી જે આ બધા પ્લાનિંગ્સ છે આપણે પહેલાં કરી લેવા પડે છે. ફિફ્થ, preparation of plan. So subsequent to the demand and supply matching with the category wise opening balance, separation and desired closing balance, the number to be recouped is calculated. તો કેટલી આપણે ડિમાન્ડ કરેલી છે, કેટલી સપ્લાય થયેલી છે એ મેચ થવા જોઈએ કેટેગરી વાઇઝ કે લેબર લેવલ છે ત્યાં આપણે વધારે ત્યાં ડિમાન્ડ પણ વધારે હોય તો વધારે સપ્લાય કરવાનું છે. ટોપ ઓથોરિટી છે તો ત્યાં ઓનર્સ છે બહુ ઓછા હોય છે, બરાબર છે, કે જ્યાં વર્ક છે એ ઓફિસ વર્ક થતું હોય બધું, જ્યાં ફિઝિકલ વર્ક છે એ લેબર લેવલે થતું હોય કે જ્યાં વધારે મેન પાવરની જરૂર છે અને ટોપ લેવલમાં ઓછા મેન પાવરની જરૂર છે. તો એ પ્રમાણે ડિમાન્ડ અને સપ્લાય છે એ બેલેન્સ ક્રિએટ થવું જોઈએ. A dynamic model is practice for the meeting the requirement. તો આ રિક્વાયરમેન્ટ છે અથવા તો આ આપણી રિક્વાયરમેન્ટ છે એને પહોંચી વળવા માટે જે પ્રોપર ડાયનેમિક મોડલ્સ છે અથવા તો પ્રોપર પ્લાનિંગ છે, સ્ટ્રેટેજીસ છે એમને પ્રેક્ટિસ એટલે એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. તો આ પ્લાન છે એ પ્રિપરેશન થયેલો હોવો જોઈએ. 6. અપ્રુવલ ઓફ HR પ્લાન. હ્યુમન રિસોર્સ પ્લાનનું અપ્રુવલ કોણ આપશે તો કે ટોપ ઓથોરિટી આપશે. So such prepared plan is then submitted to the high-powered plan level committees for moderation and then to high-powered corporates MPC for the ultimate approval. તો પહેલાં છે ને જે એમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ જે હેડ હોય પહેલાં રિક્વાયરમેન્ટ નક્કી કરી લે કે અમારે આટલા જે એમ્પ્લોઈઝ છે એમની જરૂર પડશે. તો ભાઈ એમ્પ્લોઈઝની જરૂર પડશે એ નક્કી કરી લીધું પછી એ જે બધા રિક્વાયરમેન્ટ છે એ ટોપ લેવલ ઓથોરિટીઝ છે એમની સામે રજૂ કરશે. પછી એ ટોપ લેવલ ઓથોરિટીનું કામ એ છે કે એ અરેન્જ કરી દેવું અને એ અરેન્જ કરવા માટે એક કમિટી લોકો અપોઇન્ટ કરે. તો એ કમિટી છે એ આપણને એટલા મેન પાવર છે એ આપી શકશે. તો એ બધું અપ્રૂવ કરવાનું, ડિસિઝન્સ લેવાનું કામ છે એ ટોપ ઓથોરિટીનું છે, હાઈ પાવર્ડ કમિટીનું છે, મેન પાવર કમિટીનું છે. વન્સ પ્લાન ઇઝ અપ્રૂવડ ઇટ ઇઝ પુટ ઇન્ટુ એક્શન. એકવાર અપ્રૂવ થઈ જાય પ્લાન પછી એમને ઇમ્પ્લિમેન્ટ એને ફિઝિકલ એક્શનમાં લેવાનું કામ છે એ HR પ્લાનિંગનું છે. ઓલ રિક્રુટમેન્ટ નીડ ધ ફાઇનલ અપ્રુવલ ઓફ ધી મેનેજિંગ ડાયરેક્ટર ઓર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. જે રિક્રુટમેન્ટની નીડ છે એનો ફાઇનલ ટચ કોણ આપે અથવા તો ફાઇનલ અપ્રુવલ કોણ આપશે તો આપણા ઓનર્સ છે અને આપણા શેર હોલ્ડર્સ છે, મેનેજિંગ ડાયરેક્ટર્સ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે એ એમનો ફાઇનલ અપ્રુવલ છે એ આપશે. લાસ્ટ જે પોઈન્ટ છે એ છે રિવ્યુ ઓફ HR પ્લાન. તો આ જે 6 પ્રોસેસ 6 સ્ટેજમાંથી પાસ થયા પછી એમનું રિવ્યુ શું છે એના માટેનો એક ડિટેલ રિપોર્ટ છે રેડી કરવો પડે. તો ધ મેન પાવર કમિટીઝ એટ પ્લાન્ટ લેવલ મોનિટર ધ પ્રોગ્રેસ ઓફ પ્લાન. કે જે આપણે પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ એમનું પ્રોગ્રેસ કેવું છે, બરાબર છે, કે પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે કે કાંઈ મોડિફિકેશનની જરૂર છે, ટેકનોલોજીકલ ચેન્જીસ આવેલા છે, સોશિયલ ફેક્ટરમાં ચેન્જ આવેલા છે, કલ્ચરમાં ચેન્જ આવેલા છે, ગવર્મેન્ટના ચેન્જીસ છે, બધાને ધ્યાનમાં રાખીને કાંઈ મોડરેશન કરવું પડે એમ છે તો એ મોડરેશન પ્રોપર વેમાં થવું જોઈએ. તો ફોર ધીસ પર્પઝ ધે મેક એન annual evaluation of the actual against the plan and ascertain the deviations if any. તો કંઈ આપણે ડેવિએશન કરવાનું છે, મોડરેશન કરવાનું છે તો એ એકચ્યુઅલ પ્લાન છે એમને ઇમ્પ્લિમેન્ટ કરતાં પહેલાં મોડરેશન છે એ કરી લેવું પડે, બરાબર છે. તો એનું એન્યુઅલ ઇવેલ્યુએશન છે કરવું પડે અને યર ટુ યર બેઝિસ ઉપર આપણે ઇવેલ્યુએટ કરશું તો એ પ્રોપર વેમાં આપણે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકશું. તો આપણો જે પર્પસ છે, કોર્પોરેટ ઓબ્જેક્ટિવ છે એ આપણે અચીવ કરી શકશું. ડ્યુરિંગ ઇવેલ્યુએશન સર્ટેન યાર્ડસ્ટિક્સ
લાઇક નંબર્સ, કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ નંબર્સમાં રિક્વાયરમેન્ટ હોય છે એમ્પ્લોઈઝની, બરાબર છે. તો એટ ધ એન્ડ ઓફ ધ યર આર ઓલ્સો કન્સિડર. તો એક વર્ષ પૂરું થાય પછી આપણે જોઈ લેવાનું કે ક્યાંય પણ એમ્પ્લોય છે વધી ન જતા, એમની કોસ્ટ છે એકવાર ડિટરમાઇન કરી લેવાની. એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ કંપની છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો જોડાયેલા છે, તો એ કાંઈ પણ કાપડ પ્રોડ્યુસ કરતા હોય, બરાબર છે. તો એ 10 વર્કર છે, એક્ઝામ્પલ તરીકે 10 વર્કર છે એ જેટલું કામ કરી શકે છે એના માટે આપણે 20 વર્કર રાખેલા છે. તો એટ ધ યર એન્ડ આપણે એકવાર જોઈ લેવું પડે કે આપણા જે વર્કર્સ છે એમને અપોઇન્ટ કરેલા છે એ વધી નથી જતા, અથવા તો કોઈ ડિપાર્ટમેન્ટ એમનો એવો છે કે જેમાં 5 વર્કરની જરૂર છે, જેની જગ્યાએ આપણે 3 જ વર્કર રાખેલા છે, તો બાકીના 2 વર્કર છે એમને કઈ રીતે અપોઇન્ટ કરશું? તો એના લીધે આપણે જે 3 વર્કર ઉપર જે વર્કલોડ વધી જાય છે એ ઓછું કરી શકશું. જ્યાં 20 વર્કર છે જ્યાં 10ની જરૂર છે તો એ 10 વર્કરને રિમૂવ કરી શકશું. તો આ બધું યર ટુ યર બેસિસ એમનું ઇવેલ્યુએશન થશે તો પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ શકશે અને આપણો જે કોર્પોરેટ ઓબ્જેક્ટિવ, આપણો ગોલ છે એ પૂરો થઈ શકશે. આ આપણા સ્ટેજીસ. નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરવાનું છે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.